વેલકમ વિદ્યાર્થી મિત્રો. કરંટ ઇલેક્ટ્રિસિટી ફોર JEE નીટ એનું સેશન 2 કે જેમાં આપણે ઓહમનો નિયમ એના વિશે સમજૂતી મેળવીએ. તો ઓહમનો નિયમ એક નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં એક વાહકમાંથી વહેતો પ્રવાહ અને તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સંબંધ આપે છે. તો જો વાહકની ભૌતિક પરિસ્થિતિ અચળ રાખીને, ભૌતિક પરિસ્થિતિમાં લંબાઈ અચળ રાખો, તાપમાન અચળ રાખો, એમાં ઉદ્ભવતી વિકૃતિઓને અચળ રાખો, તેની તમામ મિકેનિકલ પ્રોપર્ટી તેમજ બાહ્ય પરિબળો એને આપણે અચળ રાખવાના છે. જો વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. મતલબ કે I ઇઝ પ્રોપોર્શનલ ટુ V, ધોરણ 10નો જ નિયમ છે. અથવા V ઇઝ પ્રોપોર્શનલ ટુ I. તો V/I ઇઝ ઇક્વલ ટુ અચળ, જેને વાહકનો અવરોધ તરીકે આપણે ઓળખીએ છીએ. તો V ઇઝ ઇક્વલ ટુ IR. વિદ્યાર્થી મિત્રો, ઓહમનો નિયમ એ કોઈ મૂળભૂત નિયમ નથી. કુલમનો નિયમ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ, આ બધા મૂળભૂત નિયમો છે. તેમ ઓહમનો નિયમ એ કોઈ મૂળભૂત નિયમ નથી. મતલબ કે બધી જ રચનાઓ આ નિયમનું પાલન કરે તે જરૂરી નથી. જે રચનાઓ ઓહમના નિયમનું પાલન કરે છે તેને આપણે ઓહમિક રચનાઓ કહીએ છીએ. બીજું, ધાત્વિક વાહકો, બધી જ ધાતુઓ ઓહમના નિયમનું પાલન કરે છે. ધાતુઓ, મિશ્ર ધાતુઓ. આથી જો V વિરુદ્ધ Iનો આલેખ તમે દોરશો ને તો આ એમનો રેખીય સંબંધ છે. તો V વિરુદ્ધ Iનો આલેખ તમને સુરેખા મળશે. અહીંયા મેં એક જ વાહકના બે અલગ અલગ તાપમાનો માટે V વિરુદ્ધ Iના આલેખો દોરેલા છે. સામાન્ય રીતે આ આલેખનો ઢાળ, તો આલેખનો ઢાળ ડેલ્ટા V બાય ડેલ્ટા I, અથવા તમે tan θ 1 આવું લખી શકો. તો V વિરુદ્ધ Iના આલેખનો ઢાળ tan θ આપણને અવરોધનું મૂલ્ય આપશે. કારણ કે ડેલ્ટા V બાય ડેલ્ટા I એ જ આપણો અવરોધ છે. આકૃતિમાં જે મેં બે આલેખો બતાવ્યા છે, સ્વાભાવિક છે કે એમાં θ2 એ θ1 કરતાં મોટા છે. તો tan θ2 એ tan θ1 કરતાં મોટા થાય. તો અવરોધ R2, માફ કરજો, ઇઝ ગ્રેટર દેન અવરોધ R1 થશે. અવરોધ R2 એ R1 કરતાં કેવો આવશે? વધારે. મતલબ કે T2 ઇઝ ગ્રેટર દેન T1 થશે. T2 ઇઝ ગ્રેટર દેન T1 થશે. તો આ સુધારો જરા નોટમાં કરી લેવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે વિદ્યુત અવરોધ. એના વિશે થોડી જાણકારી. તો અવરોધ એકચ્યુઅલી શું છે? તો મેં લાસ્ટ સેશનમાં પણ કીધેલું કે ઇલેક્ટ્રોન્સ વાહકની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સંપૂર્ણપણે પ્રવેગી ગતિ કરતા નથી. સતત તેઓ દોલનો કરતા ધન આયનો સાથે અથડામણ અનુભવે છે. આવી અથડામણોને લીધે વાહકમાં અવરોધ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત વાહકમાં રહેલી બંધારણીય ક્ષતિઓ, અન્ય અશુદ્ધિઓ પણ અવરોધના મૂલ્યમાં પોતપોતાનો ફાળો આપે. તો વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહને અવરોધવાના વાહકના ગુણધર્મને વાહકનો અવરોધ કહેવાય. હવે જો વાહકની લંબાઈ L હોય અને પ્રવાહની દિશાને લંબ એવું આડછેદ ક્ષેત્રફળ કેપિટલ A હોય તો R ઇઝ પ્રોપોર્શનલ ટુ L બાય A થાય. મતલબ કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં. અને સિમ્પલ, તમને ખબર જ છે, જેમ વાહકની લંબાઈ વધારે તેમ ઇલેક્ટ્રોન્સે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં
એની વિરુદ્ધમાં ગતિ કરવા માટે કાપવું પડતું અંતર વધુ લંબાઈવાળા વાહકમાં વધારે હશે. આથી ઇલેક્ટ્રોનની અથડામણ પણ વધી જવાની. આમ એની ગતિને નડતો અવરોધ પણ વધી જવાનો. તો અવરોધ આર એ લંબાઈના સમપ્રમાણ, પણ અવરોધ એ આડછેદ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. કેવી રીતે? જેમ તમે આડછેદ મોટો લેશો તેમ તમને ખ્યાલ છે કે આંતર આયનિક અવકાશ વધી જાય. આથી ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે મુક્ત અવકાશ વધી જતા અવરોધ ઘટી જાય. જ્યારે સાંકડો આડછેદ, નાનો આડછેદ ધરાવતા વાહકમાં આયનો વચ્ચેનો અવકાશ નાનો હોવાથી ઇલેક્ટ્રોનની અથડામણની સંભાવના વધી જાય. આમ જેમ આડછેદ મોટો, ગતિની સંભાવના ખૂબ સારી, એટલે કે અવરોધ ઓછો. આમ આર ઇઝ પ્રપોર્શનલ ટુ એલ બાય એ. તો આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, જે રો વાહકના દ્રવ્યની અવરોધકતા છે, જેનો એકમ ઓહમ ઇન્ટુ મીટર થાય. રોને કરતા બનાવો તો ઓહમ, જે અવરોધનો એકમ શું થાય? ઓહમ. ચાલો, ઇન્ટુ મીટર, અવરોધકતાનો એકમ ઓહમ ઇન્ટુ મીટર. આરનો એકમ જે મેં આના પછી લખ્યું છે, વોલ્ટના છેદમાં એમ્પિયર, મતલબ કે ઓહમ. વાહકના દ્રવ્યની અવરોધકતા એ તાપમાન પર આધારિત છે. અને તાપમાનનો ગાળો મર્યાદિત હોય ને નાના ગાળા માટે, એ તાપમાન સાથે રેખીય સંબંધ ધરાવે છે. તો રો ટી ઇઝ ઇક્વલ ટુ રો નોટ ઇન ધ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી નોટ. જે રો ટી તાપમાને વાહકના દ્રવ્યની અવરોધકતા, રો નોટ સંદર્ભ તાપમાને વાહકના દ્રવ્યની અવરોધકતા, આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણાંક અને ટી નોટ સંદર્ભ તાપમાન. સામાન્ય રીતે સંદર્ભ તાપમાન ન આપ્યું હોય તો એને આપણે 0 ગણી લેવા. હવે જો તાપમાનના ફેરફાર સાથે વાહકના પરિમાણ ન બદલાય, મતલબ કે એની લંબાઈના આડછેદ બદલાતા ન હોય, તો આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, તો રો ઇઝ ઇક્વલ ટુ આર એ બાય એલ. તો અહીંયા રો ટીને બદલે હું લખીશ આર ટી એ અપોન એલ, રો નોટને બદલે આર નોટ એ અપોન એલ. એ અને એલ કટ થઈ જશે. તો ટી તાપમાને વાહકનો અવરોધ આર ટી ઇઝ ઇક્વલ ટુ આર નોટ ઇન ધ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી નોટ થાય. ધાતુઓ માટે આલ્ફાનું મૂલ્ય ધન હોય, તથા સેમિકન્ડક્ટર્સ અને અવાહકો માટે, ઇન્સ્યુલેટર માટે આલ્ફાનું મૂલ્ય ઋણ હોય. નીટ 2020માં આ ક્વેશ્ચન આવેલો કે નીચેના માટે કોના માટે આલ્ફા ઋણ હશે? ઓપ્શનમાં સેમિકન્ડક્ટર્સ, ઇન્સ્યુલેટર, સેમિકન્ડક્ટર્સ એન્ડ ઇન્સ્યુલેટર બોથ. આમ બધી જ બાબતો ત્યાં આપેલી હતી. જોકે એઝ અ ટીચર બુકની અંદર અવાહકોની માહિતી નથી આપી, પણ મેં નીટના લેક્ચરમાં બધું ભણાવેલું. છોકરાઓ બચી ગયા, સાહેબ ફસાઈ ગયા. એના જો હું જો હોત, પરીક્ષા આપી હોત, તો મારું સોલ્યુશન ખાલી સેમિકન્ડક્ટર હતું. બરાબર. તો ઘણા લોકોએ આનો વિવાદ પણ કર્યો કે ભાઈ ટેક્સ્ટબુકમાં તો સેમિકન્ડક્ટર માટે આલ્ફા ઋણ આપ્યું છે. પણ વિદ્યાર્થી મિત્રો, અમુક અવાહકો એ પણ સરફેસ કરંટ ધરાવી શકે છે અને ત્યાં આલ્ફા ઋણ મળે છે. ચાલો, ધાતુ માટે રો વર્સિસ ટીનો ગ્રાફ તમે દોરશો ને તો એ ચર ઘાતાંકીય રીતે, માફ કરજો, એ આ રીતે વધતો જતો જોવા મળશે. તો ધાતુ માટે તાપમાન વધતા અવરોધકતા વધે છે, પણ સેમિકન્ડક્ટર માટે તાપમાન વધતા અવરોધકતા ઘટે છે, કારણ કે ત્યાં આલ્ફા ઋણ છે અને ચર ઘાતાંકીય રીતે ઘટે છે. સુપરકન્ડક્ટર પદાર્થ માટે રો વર્સિસ ટીનો આલેખ. તો સુપરકન્ડક્ટર પદાર્થ એવા પદાર્થો છે કે જેમનું તાપમાન ઘટાડતા અવરોધકતા ઘટે અને એક ચોક્કસ તાપમાને,
જેને ટીસી ક્રિટિકલ તાપમાન કહેવાય. ક્રિટિકલ તાપમાને એમની અવરોધકતા તથા અવરોધ ઝડપથી ઘટીને શૂન્યવત બની જાય. આવા પદાર્થને સુપરકન્ડક્ટર પદાર્થ તરીકે ઓળખાય. ચાલો તો આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે એક વિદ્યુત વાહકના T1 તાપમાન અને T2 તાપમાને V વિરુદ્ધ I આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો છે. તેથી T2 - T1 ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. તો તમને એટલું ખબર પડે કે ભાઈ આલેખમાં T1 તાપમાન એને અનુરૂપ ખૂણો θ અને T2 તાપમાન અનુરૂપ ખૂણો 90 - θ. ચેક કરજો. તો T1 તાપમાને અવરોધ R1 = ઢાળ એટલે tan θ અને T2 માટે R2 = tan 90 - θ મતલબ કે cot θ. તો T1 તાપમાન અવરોધ tan θ અને T2 તાપમાન અવરોધ cot θ. અવરોધકતાનો તેમજ અવરોધનો તાપમાન સાથેનો સંબંધ આપણને ખબર છે. R = R0 (1 + α/T). આપણે સંદર્ભ તાપમાને 0 લઈ લીધું છે. તો આ સમીકરણ પરથી પહેલા અવરોધક માટે R1 = R0 (1 + α/T1) તથા R2 = R0 (1 + α/T2) થાય. આપણે સાબિત કરવાનું છે T2 - T1. તો એક કામ કરીએ, R2 - R1 કરી નાખીએ તો R0 કોમન આવશે. 1 + α/T2 માંથી 1 + α/T1 બાદ કરતા α/T2 - T1. પણ R2 = cot θ, R1 = tan θ. cot θ એટલે cos/sin, tan એટલે sin/cos. તો cos² θ - sin² θ sin θ cos θ. ખાસ બાયોલોજીના વિદ્યાર્થી મિત્રો, cos2 θ = cos² θ - sin² θ. જેને તમે આ સ્વરૂપોમાં પણ દર્શાવી શકો છો. એકલા કોસના સ્વરૂપમાં, એકલા સાઇનના સ્વરૂપમાં. તો cos² - sin² cos2 θ અને તમને આ પણ ખબર છે કે ભાઈ sin2 θ = 2 sin θ cos θ. તો sin θ cos θ = sin2 θ/2, અથવા મેં આવું કર્યું છે 2 વડે ગુણીને 2 વડે ભાગ્યા, છેદનો છેદ અંશમાં, અને 2 sin θ cos θ એટલે sin2 θ. cos/sin cot. તો T2 - T1 = 2/R0 α cot 2 θ. તો T2 - T1 is proportional to cot 2 θ. આ આપણો આન્સર. વિદ્યાર્થી મિત્રો, બીજા કેટલાક ક્વેશ્ચન આવા પૂછાય કે જો તારને નિયમિત રીતે ખેંચવામાં આવે તો તેની લંબાઈમાં શું થાય? વધારો, અને આડછેદમાં ઘટાડો થાય. પણ નિયમિત રીતે ખેંચવાનું છે તો એ દરમિયાન એનું કદ અચળ રહેશે. આવો નળાકાર વાહક તમને આપેલો હોય જેનો આડછેદ A હોય, લંબાઈ L હોય, તો આનું કદ ગુજરાતીમાં લખું છું V કદ, કારણ કે V સંકેત વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો પણ છે. તો A × L થાય, જે નિયમિત રીતે ખેંચવાની ક્રિયામાં કેવું રહેશે? અચળ. તો ફર્સ્ટ R = ρL/A પરથી ધ્યાન આપજો. અંશ અને છેદને જો LL વડે ગુણું ને તો ρ અચળ છે અને છેદમાં AL એટલે કદ. તો કદ તો અચળ રહેશે, ρ અચળ છે, તો R is proportional to L². પણ ધારો કે મને માહિતી આપેલી છે આડછેદની અથવા ત્રિજ્યાની, તો સમીકરણ 1માં ફરી પાછા અંશ અને છેદને આપણે A અને A વડે ગુણી નાખીએ. તો AL અંશમાં ચેક કરો, AL બરાબર કદ, તો ρ અચળ, કદ અચળ, તો R ચલે છે 1/A². પણ A બરાબર πr², મતલબ કે A ચલે છે R².
તો R is proportional to 1 upon R raised to 4, small r raised to 4. તો આ રીતે તમે કેટલાક ટકાવાળા પ્રશ્નો પણ ગણી શકો. બીજું, અવરોધકતા રોના વ્યસ્તને વાહકના દ્રવ્યની વાહકતા સિગ્મા કહીએ છીએ. તો સિગ્મા બરાબર 1 upon રો. રોનો એકમ ઓમ મીટર છે, તો સિગ્માનો એકમ ઓમ મીટર ઇન્વર્સ. ઓમ ઇન્વર્સને વૈજ્ઞાનિક જ્યોર્જ સાયમન ઓમે મો લખવાનું કીધું. તો ઓમ ઇન્વર્સ એટલે જ મો, મીટર ઇન્વર્સ, અને એનો સંકેત જે ઓમનો સંકેત હોય એની કરતાં આ સંકેતને ઓમેગા વંચાય તો એની કરતાં ઊંધું કરી નાખવાનું. અથવા બીજો એકમ છે એનો સાયમન મીટર ઇન્વર્સ. ચલો, અવરોધકતાના વ્યસ્તને વાહકના દ્રવ્યનું વાહકત્વ કહે છે. દ્રવ્યને અવરોધકતા હોય, વાહકને અવરોધ હોય. તો વાહકત્વને આપણે જી વડે દર્શાવે તો જી ઇઝ ઇક્વલ ટુ 1 upon r. તો જીનો એકમ આવશે ઓમ ઇન્વર્સ અથવા મો. ચાલો, હવે હમણાં જ આપણે ભણી ગયા કે આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ અને આર બરાબર રો એલ બાય. સાથે સાથે આપણે આ જે વાહક લીધો છે એના બે છેડા વચ્ચેનો પીડી જો આપણે વી લીધો હોય તો ઉદ્ભવતું ક્ષેત્ર એ એલ લંબાઈના વાહકમાં ઉત્પન્ન થશે. તો E ઇઝ ઇક્વલ ટુ વી બાય એલ. તો વી બરાબર EL. ચાલો, તો E ઇઝ ઇક્વલ ટુ રો આઈ રો બાય એ. E ઇઝ ઇક્વલ ટુ આઈ રો બાય એ. પણ આઈ બાય એ બરાબર તો છે, તો E બરાબર 0, જે અદિશ સંબંધ છે. હવે વેક્ટર ઈની દિશા રૈવાજિક રીતે જોઈએ અને વેક્ટર જેની દિશા એક જ હોવાથી વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ વેક્ટર જે રો થાય. વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ વેક્ટર જે ઇન્ટુ રો થાય. આ એનો સદિશ સંબંધ છે. ચલો, ક્લિયર? હવે જો હું જેને કરતા બનાવું તો 1 upon રો ઇન્ટુ ઈ, તો 1 upon રો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. તો જે બરાબર સિગ્મા આઈ. ચાલો, તો સમીકરણ ધ્યાન આપજો અને હું સદિશ તરીકે લખું તો વેક્ટર જે બરાબર સિગ્મા વેક્ટર ઈ. તો વેક્ટર ઈ બરાબર રો વેક્ટર છે અને વેક્ટર જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વેક્ટર ઈ એ ઓમના નિયમના સદિશ સ્વરૂપો કહેવાય. હવે સમીકરણ જે બરાબર સિગ્મા ઈ આપણે જાણીએ છીએ, તથા છેલ્લા સેશનમાં જે બરાબર એની વીડી. તો આના પરથી તમે કહી શકશો કે વીડી ઇઝ ઇક્વલ ટુ ઈ બાય એમ ઇન્ટુ ટો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ. ચલો, ઈ કટ થઈ જશે તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ટો અપોન એમ. તથા અવરોધકતાને આપણે રો ઇઝ ઇક્વલ ટુ 1 upon સિગ્માથી દર્શાવીએ તો એમ અપોન એની સ્ક્વેર ટો. હવે સુવાહક પદાર્થો, ધાતુ પદાર્થો માટે તમે જાણો છો તાપમાન વધતા ઇલેક્ટ્રોનની આયનો સાથેની અથડામણોની સંખ્યા વધી જાય. આથી પેલો રિલેક્સેશન સમય ઘટી જાય. સ્મોલ એન અચળ જ છે, એનો વધવાનો બહુ ચાન્સ નથી. ઈ અને એમ પણ અચળ છે. તો જેમ તાપમાન વધારવામાં આવે તો ઇલેક્ટ્રોનની આયનો સાથેની અથડામણો વધતા રિલેક્સેશન સમય ટો ઘટે અને તેથી અવરોધકતા વધે. ચાલો, હવે આપણે અનિયમિત આડછેદ ધરાવતા નળાકાર વાહકના અવરોધ વિશે જાણીએ. તો તમને એક નળાકાર વાહક આપેલો છે જેના એક છેડાની ત્રિજ્યા R1 અને બીજા છેડાની ત્રિજ્યા R2 અને લંબાઈ L છે. હવે આપણે આ નળાકારનો અવરોધ શોધવો છે. આ નળાકાર વાહકનો શું શોધવો છે? વિદ્યુત અવરોધ. આ માટે છેક એક છેડા કે જેને આપણે x બરાબર 0 છેડો કહીએ
અને બીજા છેડાને એલ છેડો કહીએ. એક્સ બરાબર 0 છેડાથી એક્સ બરાબર એલ છેડા સુધીના સમગ્ર અનિયમિત આડછેદવાળા સળિયાને આવા ડીએક્સ જેટલી સૂક્ષ્મ લંબાઈ અને સ્મોલ આર ત્રિજ્યાના નાના નાના ખંડોમાં વિભાજિત કરી. ચાલો, આવા ખંડમાંથી પ્રવાહ કેટલું અંતર કાપીને પસાર થશે? ડીએક્સ. તો આવા ખંડનો અવરોધ રો, કાપેલું અંતર અને આડછેદ ક્ષેત્રફળ, તો આ આડછેદ વર્તુળાકાર છે, પાઈ આર સ્ક્વેર. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મ વિભાગનો અવરોધ આપણને મળી ગયો અને આવા અવરોધો એક પછી આવેલા છે. દરેકમાંથી વહેતો પ્રવાહ સરખો છે. તો બધા સૂક્ષ્મ અવરોધોનો સરવાળો કરવાથી સમગ્ર વાહક સળિયાનો, અનિયમિત આડછેદવાળા વાહક સળિયાનો કુલ અવરોધ પ્રાપ્ત થશે. પણ એ માટે આરને આપણે એક્સ અને એલના સ્વરૂપમાં લાવવું પડશે. તો અગાઉ પણ મેં ભણાવ્યું છે. સમરૂપતાનો ઉપયોગ કરી શકો. આર અપોન એક્સ સ્મોલ આર માઇનસ R1 અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 અપોન એલ. ફરીથી R માઇનસ R1 અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 અપોન એલ. તો R માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 અપોન એલ ઇન્ટુ એક્સ. ચલો, સ્મોલ આરને કરતા બનાવી દો. સમગ્ર નળાકાર વાહકનો અવરોધ, તો સંકલન 0 થી L dr. હવે સંકલનમાં ધ્યાન આપજો. dr ઇઝ ઇક્વલ ટુ રો dx અપોન પાઈ સ્મોલ આર સ્ક્વેર. સંકલનનું સૂત્ર તમે જાણો છો. ax પ્લસ બીની એન ઘાત હોય તો ax પ્લસ બી રેસ ટુ એન પ્લસ 1 ડિવાઇડેડ બાય એન પ્લસ 1 ઇન્ટુ એ. એક્સનો સહગુણક કોણ છે? એ છે. તો રો ડીએક્સ ડિવાઇડેડ બાય પાઈ R1 પ્લસ R2 માઇનસ R1 અપોન એલ ઇન્ટુ એક્સ હોલ સ્ક્વેર. ચાલો, તો આને ઉપર લઈ જાઉં છું. -2 ઘાત, એમાં એક ઉમેરી દો તો -1 ઘાત, છેદમાં -1 વડે ભાગી નાખો. પણ એક્સનો સહગુણક કોણ છે? એના વડે ભાગવાનું ભૂલતા નહીં. તો એક્સનો સહગુણક કોણ છે? R2 માઇનસ R1 બાય એલ. ચાલો, પહેલાં લિમિટમાં એક્સ બરાબર એલ મૂકીએ તો એલ ભાગ્યા એલ 1. તો R1 પ્લસ R2 માઇનસ R1 રેસ ટુ -1 માઇનસ એક્સ બરાબર 0 મૂકો તો R2 બરાબર. તમે એક્સ બરાબર 0 મૂકો તો માફ કરજો, R1 રેસ ટુ -1. R1 કટ R2 રેસ ટુ -1 એટલે 1 અપોન R2 માઇનસ 1 અપોન R. ઓલ્ટરનેટ કરી નાખીએ તો આગળનું માઇનસનું ચિહ્ન કેન્સલ થઈ જશે. તો રો એલ સાદુરૂપ આપતા રો એલ અપોન પાઈ R1 R2. તો આ આપણો અંતિમ જવાબ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, અવરોધનું કાર્ય શું? પ્રવાહને અવરોધવાનું. અને ઘણા કિસ્સામાં પ્રવાહને અવરોધીને નિયંત્રિત પ્રવાહ વહેવડાવવા માટે અવરોધની જરૂર પડે. તો અવરોધ શા માટે મહત્ત્વના છે? સર્કિટમાંથી, પરિપથમાંથી નિયંત્રિત પ્રવાહ વહે તે માટે અવરોધ જરૂરી છે. હવે આકૃતિમાં બતાવ્યા મુજબ જો R1 અને R2 અવરોધોને એવી રીતે જોડીએ કે બંનેમાંથી વહેતો પ્રવાહ કેવો બને? સમાન. તો આ પ્રકારના જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવાય, કે જેમાં પ્રવાહ કેવો હોય? સમાન. હવે આ R1 અવરોધના બે છેડા વચ્ચેનો પીડી V1, R2 અવરોધના બે છેડા વચ્ચેનો પીડી જો V2 હોય તો તમે જાણો જ છો કે આ બે છેડા વચ્ચેનો પીડી V1 પ્લસ V2 થશે. હવે આ બંને અવરોધોને બદલે એક જ અવરોધ એવો રાખીએ કે જેના બે છેડા વચ્ચેનો પીડી પણ V જ થાય અને જો વહેતો પ્રવાહ I જેટલો જ હોય, મતલબ કે આ બેમાંથી જે પ્રવાહ વહે તે એકલામાંથી વહેતો હોય, તો આ અવરોધને આપેલ બંને અવરોધકોનો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવાય.
ચાલો, તો આકૃતિમાં તમે જુઓ તો V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2, V1 ઇઝ ઇક્વલ ટુ IR1 પ્લસ IR2. ચાલો I બાર, તો R1 પ્લસ R2. જો સમતુલ્ય અવરોધ RS હોય તો RS ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ RS. ચાલો 1 અને 2ને કમ્પેર કરી નાખો તો RS ઇઝ ઇક્વલ ટુ શું મળશે? R1 પ્લસ R2. આ જ રીતે વ્યાપક રીતે n અવરોધકોનું શ્રેણી જોડાણ તમને આપ્યું હોય તો એનો સમતુલ્ય અવરોધ R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ અપ ટુ Rn થાય. બીજું, ઘણી વખત આવા શ્રેણી જોડાણની સમતુલ્ય અવરોધકતા અને વાહકતા પૂછાય છે. તો આપણે શું કરવાનું છે? સમાન આડછેદ ધરાવતા L1 અને L2 લંબાઈના, જુદી જુદી લંબાઈના પણ આડછેદ સમાન છે એવા બે વાહકોને ધ્યાનમાં લેવાના છે. R1 અને R2 માટે ઘનતાઓ ρ1 અને ρ2 છે. એમની લંબાઈઓ L1 અને L2 છે અને સમાન આડછેદ કેપિટલ A છે. તો વિદ્યાર્થી મિત્રો, જો સમતુલ્ય અવરોધકતા ρS હોય તો R1 ઇઝ ઇક્વલ ટુ, તો તમને ખ્યાલ છે, ρ1 L1 અપોન A, R2 ઇઝ ઇક્વલ ટુ ρ2 L2 અપોન A. જો સમતુલ્ય અવરોધકતા ρS હોય તો સમતુલ્ય અવરોધ RS ઇઝ ઇક્વલ ટુ, તો હવે શું કરવાનું? આ બંને અવરોધોનું દ્રવ્ય કાઢી નાખો, એને બદલે એક જ દ્રવ્ય આટલા જ વિભાગમાં રાખો. કેટલા વિભાગમાં? L લંબાઈ અને એ આડછેદ ધરાવતા વિભાગમાં એક જ દ્રવ્ય કે જેની અવરોધકતા ρS છે તેને ભરી દો. તો હવે RS ઇઝ ઇક્વલ ટુ ρS ઇન ધ બ્રેકેટ L1 પ્લસ L2 ડિવાઇડેડ બાય A. હવે RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2, બધી કિંમતો મૂકીએ તો ρS ઇઝ ઇક્વલ ટુ, પરિણામ શું મળશે? ρ1 L1 પ્લસ ρ2 L2 અપોન L1 પ્લસ L2. હવે જો સમતુલ્ય વાહકતા ρS હોય, માફ કરજો, સમતુલ્ય વાહકતા સિગ્મા S હોય તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 બાય ρ. તો ρS છે ત્યાં આપણે શું લખીશું? 1 અપોન સિગ્મા S. જ્યાં ρ1 છે ત્યાં શું લખીશું? 1 અપોન સિગ્મા 1. ρ2 છે ત્યાં 1 અપોન સિગ્મા 2. સિગ્મા એસને કરતા બનાવતા L1 પ્લસ L2 ડિવાઇડેડ બાય L1 બાય સિગ્મા 1 પ્લસ L2 બાય સિગ્મા 2. આ જ રીતે શ્રેણી જોડાણનો સમતુલ્ય આલ્ફા, શ્રેણી જોડાણનો તમારે સમતુલ્ય આલ્ફા શોધવાનો. તો ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને R1 નો અવરોધ R01, R2 માટે R02. હવે T તાપમાને R1 ઇઝ ઇક્વલ ટુ R01 પ્લસ આલ્ફા 1T અને R2 ઇઝ ઇક્વલ ટુ R02 ઇન ધ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા 2T. ચાલો, હવે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બંને શ્રેણીમાં હતા તો કુલ અવરોધ શું થતો હતો? R01 પ્લસ R02, જેને આપણે R0S નામ આપીએ. અને T તાપમાને સમતુલ્ય અવરોધ RS ઇઝ ઇક્વલ ટુ R0 ઇન ધ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ST, જે આલ્ફા S એ આપણો શ્રેણી જોડાણનો સમતુલ્ય આલ્ફા છે. હવે T તાપમાને વાહકનો અવરોધ RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. ચાલો, R1 અને R2ની કિંમત મૂકો, સાદું રૂપ આપો તો R01 અને R02 કટ થઈ જશે. તો R01 પ્લસ R02 ઇઝ ઇક્વલ ટુ, ઇન્ટુ આલ્ફા ST ઇઝ ઇક્વલ ટુ R01 આલ્ફા 1 પ્લસ R02 આલ્ફા 2. ચાલો, તો T કટ થાય તો આલ્ફા S ઇઝ ઇક્વલ ટુ R01 આલ્ફા 1 પ્લસ R02 આલ્ફા 2 ડિવાઇડેડ બાય R01 પ્લસ R02. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, સમાંતર જોડાણ તો બે અવરોધકોને એવી રીતે જોડવામાં આવે કે જેથી બંનેના એક છેડા એક સામાન્ય બિંદુ સાથે અને બીજા છેડા બીજા સામાન્ય બિંદુ સાથે જોડાય. તથા આ સ્થિતિમાં
બંનેના બે છેડા વચ્ચેનો પીડી વી સમાન રહેતો જોવા મળે. તો આવા જોડાણને અવરોધોનું આપણે સમાંતર જોડાણ કહીએ છીએ. આકૃતિમાં ધારો કે બેટરી કેટલો પ્રવાહ આપે છે I, જેનો R1 અને R2 આવી બે શાખાઓમાં વિભાજન થશે. ધારો કે R1માંથી I1 પ્રવાહ અને R2માંથી I2 પ્રવાહ વહે છે. ચાલો હવે I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2, પણ I1 ઇઝ ઇક્વલ ટુ V બાય R1 અને I2 ઇઝ ઇક્વલ ટુ V બાય R2. તો I બાય V ઇઝ ઇક્વલ ટુ 1 upon R1 પ્લસ 1 upon R2. કમ્પ્લીટ. ચાલો હવે જો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ RP હોય તો RP ઇઝ ઇક્વલ ટુ V બાય I, મતલબ કે 1 upon RP ઇઝ ઇક્વલ ટુ I બાય V. મતલબ કે હવે બંને અવરોધોને કાઢીને એક જ અવરોધ એવો રાખો કે જેનો અવરોધ RP હોય. આ જ બેટરી સાથે જોડો અને જો અગાઉ બેમાં ભેગો થઈને કેટલો પ્રવાહ વહે તો I એટલો એકલામાંથી વહે ને. તો આ અવરોધને પેલા બેના શ્રેણી સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધ કહેવાય. સમતુલ્ય અવરોધ માટે 1 upon RP અથવા RP ઇઝ ઇક્વલ ટુ V બાય I, તો 1 upon RP ઇઝ ઇક્વલ ટુ I બાય V થાય. ચાલો 1 અને 2 ને સરખાવો તો સમાંતર જોડાણનું સૂત્ર શું મળશે? 1 upon RP ઇઝ ઇક્વલ ટુ 1 upon R1 પ્લસ 1 upon R2. અને વ્યાપક રીતે n અવરોધકો સમાંતરમાં જોડેલા હોય તો 1 upon RP ઇઝ ઇક્વલ ટુ 1 upon R1 પ્લસ 1 upon R2 પ્લસ અપ ટુ 1 upon Rn. હવે આ સમાંતર જોડાણની સમતુલ્ય અવરોધકતા આપણે માપવાની છે. તો આ માટે શું કરીશું? આવા બે નળાકાર વાહક લીધા સમાન લંબાઈના, પણ આડછેદ અલગ અલગ. તો અહીંયા કુલ આડછેદ ક્ષેત્રફળ A1 પ્લસ A2 થશે. કુલ આડછેદ ક્ષેત્રફળ A1 પ્લસ A2 થશે. ધારો કે આ વાહકોની અવરોધકતાઓ ρ1 અને ρ2 છે. તો R1 ઇઝ ઇક્વલ ટુ ρ1L અપોન A1 તથા R2 ઇઝ ઇક્વલ ટુ ρ2L અપોન A2. હવે સમતુલ્યનો મતલબ શું કે આ બંને દ્રવ્યને કાઢી નાખો તો કુલ ક્ષેત્રફળ શું થયું? A1 પ્લસ A2. લંબાઈ કેટલી છે? સ્મોલ l જ. તો અહીંયા હું શું કરીશ કે સમાંતર જોડાણની સમતુલ્ય અવરોધકતા ρP હોય તો RP ઇઝ ઇક્વલ ટુ ρPL અપોન A1 પ્લસ A2. ચલો RP R1 R2ની કિંમત મૂકીએ તો લાસ્ટ રિઝલ્ટ શું મળશે? ρP ઇઝ ઇક્વલ ટુ A1 પ્લસ A2 ડિવાઇડેડ બાય A1 બાય ρ1 પ્લસ A2 બાય ρ2. હવે જો સમાંતર જોડાણની સમતુલ્ય વાહકતા સિગ્મા P હોય તો તમને ખબર જ છે ρ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સિગ્મા અથવા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ρ. તો સિગ્મા P ઇઝ ઇક્વલ ટુ ρ1 A1 પ્લસ સિગ્મા 1 A1 પ્લસ સિગ્મા 2 A2 અપોન A1 પ્લસ A2. આવું પરિણામ મળશે. ચલો આવા સમાંતર જોડાણનો સમતુલ્ય આલ્ફા. તો ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકો શું હતા? R01 અને R02. તો એમના સમાંતર જોડાણનો સમતુલ્ય RP0 શું આવશે? તો કે RP0 ઇઝ ઇક્વલ ટુ R01 અપોન R02 અપોન R01 પ્લસ R02. આવું તમને જોવા મળશે. ખ્યાલ આવે? હવે ટી તાપમાને, ટી ડિગ્રી સેલ્સિયસ તાપમાને સમતુલ્ય અવરોધ RP હોય તો 1 upon RP ઇઝ ઇક્વલ ટુ 1 upon R1 પ્લસ 1 upon R2. ચલો 1 upon RPની કિંમત આપણે મૂકી દઈએ. જેમ તમે આમ પણ લખી શકો R0P ઇન ધ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા PT, જે આલ્ફા P શોધવાનું છે. 1 upon R1 1 upon R2ની આ કિંમત મૂકો. બસ હવે બહુ મગજમારી. ક્યાંથી ગણતરી ચાલુ થઈ ને ક્યાં પૂરી થઈ?
તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો કે સાદુરૂપ આપણે આપી દઈએ, જે તમારે જાતે પણ આપવાનું છે. આ આખા પદને R01 પ્લસ R02 સાથે અને આ આખા પદને 1 પ્લસ આલ્ફા પી ટી સાથે આપણે ગુણાકારમાં લઈએ તો વિસ્તરણ કરતાં સાદુરૂપ આપતા આપણને આવું પદ મળશે. હવે આ પદમાં કોને કોને કાઢો? α1, α2 અને α3 સૂક્ષ્મ હોવાથી α1, α2 ગુણાકારને આપણે કાઢી નાખો. બોલજો, આ બેનો જે ગુણાકાર હોય ને એ અત્યંત સૂક્ષ્મ બનશે, એને કાઢી નાખો. α1, αp ગુણાકારને કાઢી નાખો. α2, αp ગુણાકારને કાઢી નાખો. તો આમ અંતમાં સાદુરૂપ આપતા શું મળશે? R01 α2t પ્લસ R02 α1t ઇઝ ઇક્વલ ટુ R01 αpt પ્લસ R02 αpt. ચલો આલ્ફા પીને કરતા બનાવી દો, ટી કટ કરી નાખો. તો JEEમાં તમને આ જ પ્રશ્ન આ રીતે પૂછાયેલા કે પ્રારંભમાં બંનેના અવરોધો સમાન છે, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બંનેના અવરોધો સમાન છે. R01 ઇઝ ઇક્વલ ટુ R02. તો આના બરાબર જો ધારો કે x લઈ લો ને તો શું આવશે? xx બાર, x પ્લસ x 2x. તો α1 પ્લસ α2 ડિવાઇડેડ બાય 2. ચેક કરીએ, શ્રેણી જોડાણમાં પણ જો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બંનેના અવરોધો સમાન હોય તો તમે અહીંયા પણ જોઈ શકશો. બરાબર. આની જ્યારે આપણે ગણતરી કરીએ, માફ કરજો, અહીંયા R01x x બાર 2x તો α1 પ્લસ α2 બાય 2. તો JEEમાં આ ક્વેશ્ચન પૂછાયેલો જેમાં R01 બરાબર R02 હતું. તો બંને સૂત્રોમાં શું બનશે? α1 પ્લસ α2 ડિવાઇડેડ બાય 2. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આજે આપણે આજનું સેશન કમ્પ્લીટ કરીએ છીએ. અને આ અવરોધનો હજુ બીજો ટોપિક કાર્બન અવરોધ, જે નીટ 2020માં પૂછાયો. તો કાર્બન અવરોધ એનું સેશન એ આપણે આગલા સેશનમાં જોઈશું. નંબર 2, આ બધી માહિતીને વ્યવસ્થિત યાદ રાખો, નોટમાં નોંધ કરો, અને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને ફોન કરી શકો છો. ચાલો, ભગવાન પાસે ખૂબ જ નિર્મળ હૃદયથી તમારા માટે અગણિત આશીર્વાદ માગું છું. ભગવાન તમને હંમેશા હસતા રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.